أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम નહજુલ બલાગાની અંદર હિકમત નંબર 169માં ઇરશાદ ફરમાવે છે કે જેની પાસે આંખો છે તેના માટે સવારનું અજવાળું રોશન છે. ઇમામ અલી અલૈહિસ્સલામ આ નૂરાની કલામમાં કોઈના સવાલનો જવાબ આપી મિસાલ દ્વારા સમજાવ્યું છે કે જેની પાસે બસીરત છે યાની દિલની આંખો છે તે હકને સારી રીતે ઓળખી લે છે. એટલે બસીરત રાખનાર માટે હક એવી રીતે ચમકે છે જેવી રીતે દિવસનું અજવાળું રોશન હોય છે. જ્યારે તેની પાસે નિશાની આવી જાય છે તો તે જલ્દીથી હકને કબૂલ કરી લે છે. સવારથી મુરાદ જુદા જુદા અર્થ બતાવવામાં આવેલા છે, જેમાં કુરઆને મજીદ પણ લેવામાં આવ્યો છે. જેમ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ફરમાવે છે, તમારી તરફ અલ્લાહ તરફથી નૂર અને રોશન કિતાબ આવી છે. જેના પાસે જો કુરઆને મજીદ હોય અને સહી વિચાર કરે તેને અહલુલ બેત અલૈહિમુસ્સલામને છોડી ને બીજાઓ પાસે જવાની જરૂરત જ નહીં પડે, કેમ કે તેના પાસે કુરઆનની વાતો છે જે અહલુલ બેત અલૈહિમુસ્સલામની તારીફ કરી રહ્યું છે. કહેવાનો અર્થ એક જ છે, જો જાહેરી આંખોની સાથે દિલની આંખો ખુલી હશે તો બધું જ દેખાશે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલિ મુહમ્મદ વ અજ્જિલ ફરજહુમ. From Fountain of Ahlul Bayt alayhimus salam.